ભરાયેલું તેલ ભરવા લોકોએ કરી પડાપડી। ખાદ્ય પદાર્થ કે તેલ કે પછી દારૂ ભરેલા વાહનો જ્યારે પણ ધોરીમાર્ગ ઉપર પલટી થતા હોય છે ત્યારે પોલીસ પહેલા પ્રજા પહોંચી જતી હોય છે અને મફતનો માલ મીઠો સમજી રીતસરની પડાપડી કરી મૂકતા હોય છે। આ જ પ્રકારની ઘટના આજે સોમવારે બપોરે સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે 27 ઉપર બની હતી। રાપર તાલુકાના ચિત્રોડ પાસે આવેલા વરુણી માતાજીના મંદિર પાસે એક તેલ ભરેલું ટેન્કર પલટી જતા તેલ લેવા લોકો ઉમટી પડ્યા હતા। કચ્છના ગાંધીધામ બાજુથી એરંડિયા તેલ ભરીને આડેસર તરફ જતું ટેન્કર અચાનક વરુણી માતાજી મંદિર પાસેથી ગોલાઈ નજીક અકસ્માતે પલટી મારી ગયું હતું। ઘટનામાં ટેન્કરમાંથી 100 થી 200 મીટર સુધી માર્ગની બાજુમાં તેલ ઢોળાઈ ગયું હતું। રસ્તાની બાજુમાં તેલના ખાબોચિયા ભરાયા હોવાની જાણ આસપાસના ગામના લોકોને થતા ઘટના સ્થળે લોકોનો જાણે મેળાવડો જામ્યો હોય અને તેલની લૂંટ મચાવી હતી। આ અંગે ગાગોદર પોલીસ મથકનો સંપર્ક કરતા હાજર કર્મીએ ટેન્કર અકસ્માતની ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે અકસ્માત બાદ ચિત્રોડ ધોરીમાર્ગે ટ્રાફિક સર્જાતા પોલીસ પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। રિપોર્ટ બાય ગણી કુંભાર।